હવે થોડાક આપણે ગંભીરતા જઈને પછી હું તમને બિલકુલ આજનો દિવસ તમારી જિંદગીમાં તમે મરી જશો ત્યાં સુધી આ ટાલિયાને યાદ કરશો એવો કરીને હું જવાનો છું. 5 સપ્ટેમ્બર 1966 મારો જે ઘરમાં જન્મ થયો, સાહેબ, there was no toilet in my house, no fan in my house. I was from very poor family. મારા બાપુજી દરજી કામ કરે એક ઓટલા ઉપર, નીચે દરગાહ ને ઉપર મસ્જિદ. હું રોજ સ્કૂલ જતા ને આવતા ભગવાનને ગાળો બોલું કે યાર ગરીબ કેમ બનાયા. સ્કૂલમાં શીખવાડે ધ્યેય ઊંચો રાખો, કે આ તગારામાંથી રાખે ઊંચો. તમે આવા ગરીબ ઘરમાં તમે જન્મ લો જ્યાં 2 ટાઈમ ખાવાની તકલીફ હોય અને પછી સ્કૂલમાં કે ધ્યેય ઊંચો રાખો. પોઝિટિવ વિચારો કરો, નેગેટિવ નહીં કરવાનું. નેગેટિવ આવે ધક્કા મારું, જા જા જા. સ્કૂલ કોલેજમાં આપણને જે ભણાવે છે ને સાહેબ, એ એવરેજ જીવનમાં કામ નથી આવતું. જીવનમાં જે કામ આવે ને સ્કૂલ કોલેજમાં ભણાવતા નથી. અને એટલે આખી એસ્ટાબ્લિશ જે સિસ્ટમ છે એ ગરીબ ઘરમાં હું જન્મ્યો. આજે સાહેબ બહુ નમ્રતાથી કહીને મારો વિષય શરૂ કરું છું કે 12માં પહેલી વાર મેં 2 માળની બસ જોઈ અમદાવાદ. બોલો, ઉપર ડ્રાઈવર નહીં હો, ચાલે હાલે. હમણાં અમેરિકા ગયો વિમાનમાં, એક એર હોસ્ટેસ મને કે મે આઈ હેલ્પ યુ. મેં તું બેહવા દે શાંતિથી થોડી વાર. સી ધ ગ્રેસ ઓફ ગોડ. રહેવા માટે એક ઘર નહોતું સાહેબ. અત્યારે મારી 121 બંગલાની સ્કીમ ચાલે છે, 150 ફ્લેટની સ્કીમ ચાલે છે. કસરત કરવા માટે એક વ્યાયામશાળામાં હું કચરા પોતું કરવા જતો, અત્યારે મારા પોતાના 2 જીમ ચાલે છે. I was waiter in a hotel for 3 years in my life. 3 વર્ષ હું હોટલમાં વેઇટરની બ્રાહ્મણનો છોકરોથી નોકરી કરતો હતો. આજે મારી પોતાની મસ્ત હોટલ છે, ટનાટન. લાઇબ્રેરીમાં મફત ચોપડીઓ વાંચવાના પૈસા બી ડિપોઝિટ 200 રૂપિયા નહોતો ભરી શકતો. અત્યારે અમદાવાદમાં 2 તક્ષશિલા કરીને બુક સ્ટોર ચલાવું છું. દર મહિને 4 લાખ રૂપિયા લોસ કરીને ચલાવું છું કે લોકો વાંચે. મારા જીમમાં જે લોકો રેગ્યુલર આવે એની ફી નથી લેતો કે તને તારી પડી છે તો મને તારી પડી છે, કર દોસ્ત કસરત. હું અહીંયા મારા વખાણ કરવા નથી આવ્યો કે જુઓ મેં કેવી ધાડ મારી, હું કેવો બિગ શોટ મારે, ના. પણ આઈ વોન્ટ ટુ શેર માય પ્રોસેસ વિથ યુ કે વોટ ઇઝ લાઈફ. આપણને બધાને જન્મતાની સાથે જ મરી જઈએ ત્યાં સુધી દિવેલ પીધેલા ફરવાની ટ્રેનિંગ આપવામાં આવે છે. કોઈ હસતું જ નથી. કરોડપતિ હોય, રોડપતિ હોય, પ્રોફેસર હોય, પ્રિન્સિપાલ હોય, વિદ્યાર્થી હોય, પ્યુન હોય, ડોક્ટર હોય, જેને પૂછો ને રિક્ષાવાળાને બેહી જા. ડોક્ટર પાસે જાઓ, શું થાય છે? એટલે શું થાય ખબર હોત તો આવત શું કરવાનું. બધું જ ખાલી ખાલી. સવારથી ઉઠો તો સાંજ. હાલ તમે કેવા સરસ હસો છો, આમ ફેર એન્ડ લવલી જેવા. અને હમણાં અહીંયાથી બહાર ગયા એટલે એ બસ મળશે કે નહીં મળે, સ્કૂટર નીકળશે કે નહીં નીકળે. બધા જ જાણે એક તમને ખબર છે, હું હંમેશા હસતો રહું છું. મને બધા પૂછે કે સંજયભાઈ તમે કેમ હસો છો? મેં કીધું આ બધી લાશો જોઈને હસું છું. આમ બધા તમે અત્યારે જો હું આવ્યા પહેલા જો ફોટો પાડ્યો ને તો કેવો આવે કે બધી લાશો બેસાડી હોય ને ખુરશીમાં, કોઈ સ્માઇલ, કોઈ ચહેરા. અરે ખાલી આમ ના બેસી શકે. પણ તમે જુઓ, તમે આજે નક્કી કરો કે ઘરે હસતા હસતા જો ઘરે જશો ને એટલે પપ્પા કહે છે ભાઈ શું છે. હું કોઈ દિવસ નક્કી કરું કે આજે ખુશખુશાલ ઘરે જવું, ઘેર જવું એટલે મારી વાઈફ કે ક્યાં ગયા હતા, એટલે શું ક્યાં ગયા હતા, મજા છે ભાઈ. અને હું ઘરે જઉં ને મારી વાઈફ નવા કપડા બપડા પહેરીને અપ ટુ ડેટ બેઠી, શું છે ભાઈ. તમે જો મજામાં જીવો, તમે સરસ જીવો, તમે ખુશખુશાલ જીવો તો આ દુનિયાને પ્રોબ્લેમ છે. પણ તમે દિવેલ પીધેલા ફરો, મજા નથી. મરી જાય ને પાર આવે, શું કરવા જીવે છે. જેને જુઓ ફરિયાદો સવારથી સાંજ સુધી. સિસ્ટમ આવી છે, સ્કૂલ આવ્યા છે, મુખ્યમંત્રી આવ્યા છે, પ્રોફેસરો આવ્યા છે, મા બાપ. તું જ હારો છે. આપણને ફરિયાદો કરવાની ટ્રેનિંગ આપવામાં આવી છે અને એટલે જ જીવનમાં મજા નથી. મોટિવેશનની ગમે એટલી વાતો સાંભળો પણ કૂવામાં હોય તો હવાડામાં આવે સાહેબ, કૂવામાં જ નથી. પણ
તમને ખબર છે જ્યાં જ્યાં જમીન છે ને ત્યાં બધે પાણી છે. ક્યાંક 10 ફૂટે પાણી છે, ક્યાંક 50 ફૂટે પાણી છે, ક્યાંક 100 ફૂટે પાણી તો છે જ. જરૂર છે ને બહાર લાવવાની. વોટ ઇઝ એજ્યુકેશન? ટુ એજ્યુકેટ. ભીતરની શક્તિને બહાર લાવે, ધેટ ઇઝ કોલ્ડ એજ્યુકેશન. આ તો દબાવે, બેહી જા, માની બેવું. તમને ખબર છે કે આટલો મોટો પથ્થર હોય ને, પણ એક મૂર્તિકાર હોય ને તો એને એમાં મૂર્તિ દેખાય. આપણને પથ્થરો જ દેખાય. મૂર્તિકાર શું કરે છે? ફાલતુ ચીજોને કાઢી નાખે. નકામો ભાગ કાઢે ને એટલે મૂર્તિ બહાર આવી જાય. આપણે એકલા મૂર્તિ ક્યાંથી આવી? અંદરથી જાય ભાઈ. એટલે એજ્યુકેશન સિસ્ટમમાં ધડ મૂળમાંથી ફેરફારોની જરૂર છે. મારી કોઈ ઓકાત નથી, મારો 1% બી મને કોઈ ઓથેન્ટિસિટી નથી કે હું આ વાત કહી શકું. પણ બીજી વાર કોઈ બોલાવે ના બોલાવે, આપણે જે આયા કહીને જવાનું. અહીંયા આવી ગયા પછી કોઈ થોડું ઉતારવાનું છે. અને આપણે પૈસા લીધા નથી એટલે બીજી કઈ ચિંતા નથી. અને તમે આપ્યા નથી, તમારે ચિંતા નથી કઈ. આઠમા ધોરણમાં મેં ઘરે ઝઘડો કર્યો. મારા બાપુજીને કીધું સાયકલ લાવી આપો. મારા બાપુજી કે શું થયું? મેં તો કૂતરું કાઢ્યું. મેં તો બધા લૂના લઈને જાય, સ્કૂટરમાં જાય, બસ મૂકવા આવે, ઘોડાગાડીમાં જાય, આપણે ચાલતા. મને કે બેટા આપણે ગરીબ છે. મેં તો ગરીબ બરીબ સમજ ના પડે. એ દિવસે મારા અભણ બાપે મને જે વાત કરી, એન્ડ ધેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ માય લાઈફ. ઇટ્સ ચેન્જ માય એન્ટાયર થોટ પ્રોસેસ. મારા બાપુજીએ શું કહ્યું? સાલા કોઈ કરોડપતિના ત્યાં જન્મ્યો હતો? હું સાલી વાત સાચી, અહીંયા શું કરવા આવ્યો? ધીરુભાઈ અંબાણી ત્યાં જન્મ્યા હતો તો તકલીફ જ નથી, પણ હવે આવી ગયા તો આવી ગયા. ક્યાં જન્મ લેવો મારા હાથમાં થોડું છે. મિત્રો, હું તમને હસી મજાકની સાથે તમે જ્યારે બરાબર હસશો ને ત્યારે ગોળી આમ મોઢામાં ફેંકી દઈશ. હું તમે આઈ એમ નોટ અ મિમિક્રી આર્ટિસ્ટ, પણ હું તમારી ભાષામાં વાત કરવા આવ્યો છું. મારો કોઈ એજન્ડા નથી, કોઈ સ્ક્રિપ્ટ નથી, પણ મને એક આગ લાગેલી છે. એ મારા બાપુજીએ કહ્યું કે કરોડપતિના ત્યાં જન્મ્યો તો મેં તો સાલી વાત સાચી. મેં કીધું એ તો મારા હાથમાં નથી. મને કે બધું તારા હાથમાં છે. મેં તો હાથ તો ખાલી છે. મને કે બેટા બધું જ જીવનમાં આવી જશે. મેં તો ક્યાંથી આવશે? ક્યારે આવશે? મને કે ખૂબ કસરત કર, ખૂબ ચોપડીઓ વાંચ, તન અને મન મસ્ત હશે તો ધનના ઢગલા થઈ જશે. સાહેબ 5000 ચોપડીઓ વાંચી નાખી. અને આજે એજ ઓફ હમણાં જ 5 સપ્ટેમ્બર મારો 50 વર્ષ પૂરા કર્યા અને હું વનમાં પ્રવેશ્યો છું. નીકળી જઉં તો સારું.